निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। सर्वप्रथम तो बन्ने शास्त्री जी ने नमस्कार, कृष्णदत्त शास्त्री जी ने एवं आदित्य भाई शास्त्री जी ने बन्ने नमस्कार एवं उपस्थित सर्वे आंतरराष्ट्रीय पुष्टि मार्गी वैष्णव परिषदना संचालको एवं आ दिव्य सत्संगનો લાભ લેવા આવેલા સર્વે વલ્લભીજનો પ્રસન્નતા હૃદયની અભિવ્યક્ત કરું છું। શાસ્ત્રીજી તો ખૂબ જ પરિશ્રમ લઈ અને વિશ્વભરમાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છે। એ ઇન્ડિયા હોય કે યુએસએ હોય, અનેક સ્થાનોમાં એમના વિવિધ ગ્રંથો ઉપર આ પ્રકારે સત્સંગ ચાલતા હોય છે। અને પ્રફુલ્લભાઈ શાસ્ત્રીજી પાસે તો અમે ષોડશ ગ્રંથની ટીકાઓનું અધ્યયન કર્યું હતું। અમદાવાદ રહેતા એટલે ખાસ એ આવતા અને અમને શીખવાડતા। તો એ રીતે જે એમનો પણ સંબંધ અને આપના પિતાશ્રી પણ અમારા પિતાશ્રી સાથે ખૂબ આત્મીયતા રાખતા અને આપના દાદાજી તો એક રત્ન પુષ્ટિ માર્ગનું હતા અને એમણે જે કાર્ય કર્યું છે તો અદ્ભુત કાર્ય। અને એમાં પણ ઘણા બધા ગ્રંથો અને એમાં પણ મને એક સૂત્ર ભાગવત કરીને એમણે તૈયાર કર્યો હતો ગ્રંથ, એટલો સુંદર હતો અને આખું ભાગવતજીને સૂત્રાત્મક રૂપે એમણે પ્રસ્તુતિ કરી હતી અને ખૂબ સુંદર। એવા તો અનેક કાર્યો, કારણ કે અમે નાના હતા ત્યારે મેં ખૂબ જોયેલા છે અને ખૂબ એ અમદાવાદ આવતા અને એમની સાથે અમારા પિતાશ્રી ઘણા પ્રવાસમાં પણ સાથે રહેલા છે। એમની સ્મૃતિઓ ઘણીવાર પિતૃચરણના મુખે શ્રવણ કરી છે। તો આજે આ ષોડશ ગ્રંથ અધ્યયનની એક શિબિર શરૂ થઈ રહી છે, કારણ કે એક હોય છે કથા પક્ષ અને બીજો હોય છે અધ્યયન પક્ષ। જ્યારે કથા સ્વરૂપે કોઈ વસ્તુ કહેવાતી હોય ત્યારે એમાં રસ પ્રધાન હોય છે અને અધ્યયન રૂપે થતું હોય ત્યારે જ્ઞાન પ્રધાન રૂપે એનું અધ્યયન થતું હોય છે। અને એમાં પણ જ્યારે ષોડશ ગ્રંથ જેવો વિષય હોય અને આચાર્યોએ પોતાની અભિવ્યક્તિ કરેલી ટીકાઓ એના માધ્યમ થકી, કારણ કે આખો ષોડશ ગ્રંથને જો પૂરો ચર્ચા કરવા જઈએ તો આખો જે ક્રમ છે ષોડશ ગ્રંથનો એ રચના કાળ પ્રમાણે નથી કે જે રીતે કે ગ્રંથો રચાયા એ પ્રમાણે ષોડશ ગ્રંથનો ક્રમ નથી। પણ ત્રણ જણાએ, જેમ આપણે કહીએ શ્રી પુરુષોત્તમજીએ, શ્રી દ્વારકેશજીએ અને શ્રી હરિરાયજીએ, આ ત્રણ આચાર્યોએ ષોડશ ગ્રંથનો ક્રમ આપ્યો છે કે આપણે જેમ અત્યારે જે પ્રિન્ટમાં જોઈએ છે કે પહેલો ગ્રંથ યમનાષ્ટક, બીજો બાલબોધ કે યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપસન્યાની સેવના, જે 16 ગ્રંથો આ સંક્ષેપમાં એટલા માટે કહું છું કે આપણી પાસે સમય અભાવ છે। તો એ જે ક્રમ છે તો આ ત્રણેય આચાર્યોએ ષોડશ ગ્રંથનો જે ક્રમ આપ્યો છે એમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ બતાવેલો ક્રમ સુપ્રસિદ્ધ છે અને એ ક્રમ અનુસાર આજે પણ આપણે બધા એ રીતે પાઠનો કે એ ક્રમ માનતા હોઈએ છે। પણ રચના કાળ પ્રમાણે નહીં, પણ શબ્દ અને અર્થ પ્રમાણે એ પ્રમાણે જેની એની પ્રસ્તુતિ અને એનો ક્રમ માનવામાં આવે છે। આ 16 ગ્રંથ એ તો 16 કળાએ બિરાજમાન શ્રી કૃષ્ણના આ વાંગમય શ્રી વલ્લભના સાક્ષાત વાંગમય કર્મન શ્રી વલ્લભ અંગન ધ્યાન શ્રી હરિરાય મહાપ્રભુજીનું પદ છે કે એટલે આ ષોડશ ગ્રંથ એક એક ગ્રંથ શ્રી વલ્લભના એક એક શ્રીઅંગ બરાબર છે। અને એટલા માટે જયારે ગ્રંથ અધ્યયન કરતા હોય એટલે હમણાં બહુ વિસ્તાર ચર્ચાનો ન કરતા, બાકી ષોડશ ગ્રંથના એમ તો ભગવત કૃપાથી હમણાં બેઠા બેઠા વિચારે આવ્યો કે યમનાષ્ટક જે મંગલાચરણ રૂપ કહેવાય કદાચ, તો મંગલાચરણમાં જેમ નમસ્કારાત્મક, આશીર્વાદાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક, તો જો વસ્તુ નિર્દેશાત્મક રૂપે જો યમનાષ્ટકને જોઈએ તો હમણાં બસ બેઠા બેઠા એ જ વિચાર કરતા બસ આવના 5 મિનિટ પહેલા કે 16 ગ્રંથો ગત 5 જે 15 ગ્રંથો છે એનો ક્યાંક વસ્તુ નિર્દેશ યમનાષ્ટકમાં પણ આપણને મળે છે। તો એની પણ ચર્ચા એ રીતે કરી શકાય કે બાલબોધથી લઈને છેક સેવાફલ સુધી કે કઈ રીતે સાંકેતિક રૂપે યમનાષ્ટકમાં આ પાછળના 15 ગ્રંથોને આપણે જોઈ શકીએ એમ છે। હમણાં જ એક પછી એક બધું આમ ગોઠવાતું હતું કે હા ખરેખર 15 ગ્રંથો આપણે સાંકેતિક રૂપે જોઈ શકીએ એમ છે। પણ બીજું કાંઈ નહીં, તો બધા જ આપણે ઉપસ્થિત છીએ એટલે સૌથી પહેલા તો વધાઈ આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પરિષદને આપીશ કે ખરેખર ભાગ્યશાળી છે આ મુંબઈ નગરી કે આવા વિદ્વાન શાસ્ત્રીજી ત્યાં બિરાજમાન છે અને વૈષ્ણવ સમાજને એમના જ્ઞાનનો લાભ મળે
એ ઉદ્દેશ્ય સાથે આ એક સુંદર સમાયોજન થયું છે. અને આને કેવળ ષોડશ ગ્રંથ પૂરતું મર્યાદિત ન રાખતા આ ક્રમ પછી આગળ વધતો જ રહે જુદા જુદા વિષયો સાથે. તો એવા આયોજનો આપ લોકો ખાસ કરીને કરજો. અને ખાસ જયારે શ્રી આચાર્ય ચરણની વાણીની વાત ચાલી રહી છે તો 2-3 વાત સમજાય એવી કરીશ. કે સૌથી પહેલી વાત, બને તો આચાર્યની વાણીમાં સ્વકલ્પિત અર્થોથી બચવું. ત્યારે મહાપ્રભુજીની વાણીનો આશ્રય કરતા હોઈએ ત્યારે ઘણા લોકો મારા હિસાબે તો મને આનો આ અર્થ લાગે છે કે મારા વિચાર પ્રમાણે, તો આપણા વિચારો આચાર્યોની વાણી માટે બહુ નાના છે. અને એટલા માટે આપણા વિચારોના તરાજુમાં આચાર્યોની વાણીને જોખવાનો પ્રયાસ નહીં કરવો. બને તો આચાર્યોની વાણી આચાર્યોની ટીકાથી જ સમજવી. આ આગ્રહ આપણે બધાએ રાખવો જોઈએ કે શ્રી મહાપ્રભુજીની વાણીને આપના જે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય એવા આપના વંશજોએ જે ટીકાઓ કરી છે, જે વ્યાખ્યાઓ કરી છે, અને એમાં પણ ગોકુલનાથજી તો લગભગ બધા જ ગ્રંથો ઉપર આપશ્રીની ટીકાઓ પ્રાપ્ત છે. તો એમની વાણી થકી, કારણ કે જયારે અલૌકિક સ્વરૂપ હોય કે અલૌકિક વાણી હોય એનું જયારે દર્શન કરતા હોઈએ ત્યારે જેમ મહાપ્રભુજી પણ આગે મનુ તે નહીં લૌકિકમ, આપણા ઠાકોરજીમાં લૌકિકની લેશ માત્ર પણ ગંધ નથી. અને આપણે છિન્ન છિન્ન મેં અપરાધ પરત હૈ, લૌકિકથી ભરેલા છે. અને લૌકિકથી ભરેલા છીએ એટલે અલૌકિક સ્થાનોમાં પણ લૌકિકતા શોધી લઈએ છીએ. આ આપણો સ્વભાવ છે. ઘણીવાર વૈષ્ણવને કહું કે અલૌકિક સ્થાનોમાં તમે તીર્થમાં જાઓ, મંદિરમાં જાઓ, માણસોએ કરેલી અવ્યવસ્થાને કારણે પ્રભુથી વેર નહીં બાંધી લેવું. ઘણીવાર વ્રજમાં જાય ને, ઓ ગિરિરાજજીમાં ગયા તો ચોબાજી આમ, હવે તો ગિરિરાજજી જવું જ નહીં, આવું વિદેશમાં ઘણીવાર વધારે કરતા. ચોબાજી એ માણસની અવ્યવસ્થા છે, એને કારણે ગિરિરાજજીથી વેર બાંધવાની શું જરૂર છે? હવે તો નાથ દ્વારા ગયા, આવી ભીડ, હવે તો શ્રીનાથજી, પણ અવ્યવસ્થા માણસની છે, શ્રીનાથજીથી વેર બાંધવાની શું જરૂર છે? એટલે મૂળ વાત જે કહી રહ્યું કે આપણી દ્રષ્ટિમાં લૌકિકતા છે, એટલે અલૌકિક સ્થાનોમાં અલૌકિક વાણીમાં પણ લૌકિકતાને શોધી લઈએ છીએ. તો સૌથી પહેલા સ્વકલ્પિત અર્થોથી બચવું. બીજી વાત, વિશ્વાસપૂર્વક વાણીનો આશ્રય કરવો. અવિશ્વાસો ન કર્તવ્ય. મને તો એમ થાય કે આપણે ષોડશ ગ્રંથ સાર કાઢીએ તો એમાં અમુક શ્લોકો ટાંકીને આપણે જુદા પાડી શકીએ કે ચલો આટલા ગ્રંથોનો તો પાઠ કરવો જ, કારણ કે ષોડશ ગ્રંથના સાર રૂપ ગીતા સાર કરતા હોઈએ છીએ, કારણ કે આપણે વલ્લભ ગીતા છે. અને એટલા માટે અવિશ્વાસ નહીં, કારણ કે આ તો 500 વર્ષ પહેલા લખાયેલું છે, આજે આનું શું ઉપયોગ, આજે આ શું કામ કરે, આજે તો આ સિદ્ધાંતોને કેમ જીવી શકાય. આ રીતે કરીને કોઈ પણ પ્રકારનો અવિશ્વાસ મહાપ્રભુજીની વાણીમાં નહીં કરો. કારણ કે આપ તો ત્રિકાલા બાધિત છે, આપની વાણી તો ત્રિકાલા પહેલાય સટીક હતી, આજે છે ને કાલે રહેવાની છે. સિદ્ધાંતો તો જેના અંત સિદ્ધ થઈ ચુક્યા છે એને સિદ્ધાંત કહેવાય, એના પછી કોઈ ચર્ચા બાકી નથી. અને એટલા માટે ક્યારે પણ અવિશ્વાસ નહીં કરો. ને ઉલટાના મહાપ્રભુજી તો આજ્ઞા કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહ શ્રી કૃષ્ણ સેવ્ય, શાસ્ત્રને જાણી અને પછી સેવાની વાત છે. અને ભગવદ્ ગીતામાં પણ પ્રભુ એટલે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસિતૌ અથવા ય શાસ્ત્ર વિધિવત સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. એટલે શાસ્ત્રો પ્રમાણ છે. અને આપણા માટે તો શાસ્ત્ર એ શ્રી વલ્લભની વાણી છે. અને એટલા માટે બને તો કોઈ પણ પ્રકારનો અવિશ્વાસ એ કદાચ જૂના સમયનો, જો કોઈ વસ્તુ જૂની થાય એનાથી એની કિંમત ઘટતી નથી, એની મહત્તા વધે છે. ઉલટાનું આપણે ક્યાંક કોઈ ગામમાં ગયા તો કોઈ આ તો 500 વર્ષ જૂનો મહેલ છે, તો આપણે જોવા જઈએ હજી એ છે, આવો જ છે. એની પ્રાચીનતા એનું મહાત્મ્ય વધારે છે, ઘટાડતી નથી. એનાથી એની મહત્વ કે આજે 550 વર્ષ થયા છતાં એ વાણી આજે પણ લોકોના જીવનનો આધાર બનેલી છે. એ સિદ્ધાંતો આજે પણ એ આધાર બનેલા છે કે હા, આ વાણીના ભરોસે આખું જીવન અલૌકિક બનાવી શકાય છે. અને એટલા માટે કોઈ પણ પ્રકારનો અવિશ્વાસ શ્રી મહાપ્રભુજીની વાણીમાં નહીં કરો. અને ત્રીજી વાત, શ્રી આચાર્ય ચરણની વાણી એ સર્વ ગ્રંથોના સાર રૂપ સર્વોપરી જાણીને એનો આશ્રય કરવો. ભાગવતજી અને ગીતાજીથી ષોડશ ગ્રંથ જુદા નથી. અરે ઘણા તો ગીતાજી પર મહાપ્રભુજી કેમ ન લખ્યું?
અરે મહાપ્રભુજી એમ કહે છે કે ગીતાજી સાક્ષાત પ્રભુની વાણી છે, એના ઉપર મારે વ્યાખ્યા કરવાની કોઈ જરૂર જ નથી. એને તો અક્ષરે અક્ષર સ્વીકારી લેવી જોઈએ, એના ઉપર વિસ્તાર કે ખુલાસા કરવાની જરૂર જ નથી. ઠાકોરજીએ જે કહ્યું છે એ વાણી જ પ્રમાણ છે, એટલે એને વ્યાખ્યાથી ન સમજો. મહાપ્રભુજી કે મારો કોઈ સ્વતંત્ર મત નથી, જે વ્યાસજી કહેવા માંગે છે એ જ હું કહી રહ્યો છું. જે અન્ય લોકો કહે છે એ પોતપોતાના મતો ને પોતપોતાની બુદ્ધિની તીવ્રતાને યા વિલક્ષણતાને પ્રગટ કરે છે. મહાપ્રભુજી કે હું કાંઈ નવું પ્રગટ કરતો નથી. જે મહાપ્રભુજી કહે કે વ્યાસજીને જે અભિપ્રેત છે હું તો એ જ કહું છું. અને એટલા માટે જેમ સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન, તો ઠાકોરજીએ જે ઉપનિષદો રૂપી ગાયનું દોહન કર્યું, દૂધ મળ્યું એ ગીતાજી, એ દૂધનું ઘી બન્યું એ ભાગવતજી, અને એ જ ઘીમાંથી ઠાકોરજીને લાયક સુંદર સામગ્રી બની એ આપણું સોળસ ગ્રંથ, કે જે આપણને દુગ્ધમાંથી ધૃત અને ધૃતમાંથી જે સુંદર ઉત્તમ પ્રભુને લાયક સામગ્રી થઈ, એ પ્રભુને પ્રિય બનાવે એવું કંઈક થયું, એ જ સોળસ ગ્રંથ છે. અને એટલા માટે આને કંઈક જુદું ન ગણતા કે ભાગવતજી જુદા અને ગીતાજી જુદા, સોળસ ગ્રંથ જુદા. આ વલ્લભ ગીતા છે, પણ ભાગવત સુધારસ મતકે અપનો પંથ જતાયો, એને જ મંથન કરીને જે નવનીત મળ્યું છે એ જ આપણું આ સોળસ ગ્રંથ છે. અને એક એક ગ્રંથો એટલા અદ્ભુત છે. કર્મન શ્રી વલ્લભ અંગના શ્રી મહાપ્રભુજીના એક એક શ્રીઅંગ રૂપ છે. જેમ શ્રીમદ ભાગવતજી એ શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે, સોળસ ગ્રંથ શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ છે. તો શ્રી મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ જેમ ભાગવત પ્રતિપદ મણિવર ભાવાન સુભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાનસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ, એ મણિનો પ્રકાશ, મણિ ભાગવત છે તો પ્રકાશ સોળસ ગ્રંથ છે. તો આજ ભાગવતજીનું મંથન કરી જે નવનીત મળ્યું છે એ જ સોળસ ગ્રંથ રૂપે પ્રાપ્ત છે. તો અત્યારે કોઈ વધારે સમય નથી, પણ શાસ્ત્રીજીને ખાસ હું અભિવાદન કરું છું, અને સાથે સાથે જેમણે આયોજન કર્યું એમને પણ હું ખૂબ પ્રશંસા કરું છું કે આપણે ઉત્તમ કાર્ય કર્યું છે. કારણ કે મુંબઈમાં એક જગ્યાએ બધાને ભેગા કરવા કઠિન છે, પણ હવે આ એવું સુંદર વિજ્ઞાને માધ્યમ આપ્યું છે કે આપણે બધા એક પ્લેટફોર્મ ઉપર વિશ્વના કોઈ પણ ખૂણે રહેતો હોય તો એ અચૂક આમાં લાભ લઈ શકે છે. તો ભૂરી ભૂરી ધન્યવાદને પાત્ર છે જેમણે આયોજન કર્યું. જે લોકો ઉપસ્થિત છે, આપ લોકોની હાજરી આ રીતે જ નિયમિત રાખજો. શ્રી વલ્લભની વાણીને સમજવાનો આવો સુંદર અવસર આપણને પ્રાપ્ત થયો છે. તો આપણે એને જરા પણ ચૂકીએ નહીં, એક દિવસ પણ ચૂકીએ નહીં. અમારા પરદાદાજી શ્રી પુરુષોત્તમલાલજી નિત્યલાલ પુરુષોત્તમલાલ મહારાજ તો કહેતા કે મનને ખોટું એક્ઝામ્પલ નહીં આપે. તમને એમ થાય કે સત્સંગમાં એક દિવસ નહીં જઈએ તો શું બગડી જવાનું છે, પણ પછી તમે એક દિવસ ન ગયા, પણ મન એ એક ભૂલને 100 વાર વાપરી અને તમને સત્સંગથી દૂર કરતો રહેશે. પછી મને એમ કે એ એક દિવસે નતા ગયા તો ચાલી ગયું, તો આજે નહીં જવું તો ચાલશે. તમે ભૂલ એક કરશો, પણ એ એક ભૂલને તમારું મન 100 વાર દુરુપયોગ કરી અને તમને સત્સંગથી દૂર રાખશે. અને એટલા માટે કોઈ ખોટું એક્ઝામ્પલ મનને મળે એવું કરવું જ નહીં. એટલે નિયમિતતા, એટલે એ આગ્રહપૂર્વક સત્સંગનો આગ્રહ રાખો. જ્યાં આગ્રહ હોય ત્યાં જ અનુગ્રહ થાય પ્રભુનો. અને એટલા માટે મારી ખૂબ ખૂબ શુભકામના પાઠવી અને મારી વાણીને પ્રભુના ચરણોમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ. તો શાસ્ત્રીજી, હવે હું રજા લઉં છું અને આપ આપનું આ સુંદર અધ્યયનનું કાર્ય આગળ વધારશો. અને હવે જી, દંડોત પ્રણામ કરું આપશ્રીના યોગેશજી ચરણોમાં. આપશ્રી પધાર્યા અને આશીર્વચન આપ્યા, અને આટલા પેઢી દર પેઢીના સંબંધ આપશ્રીએ પુનઃ સંસ્મરણ કર્યું, અને આટલી વ્યસ્તતા છતાં પણ આપશ્રી પધાર્યા, એ અમારું સર્વનું અહોભાગ્ય છે. અને પુનઃ અમારી પર આપશ્રીનો અનુગ્રહ રહે એટલી જ વિનંતી આપશ્રીના યોગેશજી ચરણોમાં કરું છું. દંડોત પ્રણામ. નમસ્કાર શાસ્ત્રી. નમસ્કાર. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ.
यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये मम। આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના નિમંત્રણને માન આપીને આપણને સર્વને આશીર્વાદ આપવાને માટે પધારેલ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી કડી અમદાવાદ આપ શ્રીના યુગલશ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. ઘણો જ સંબંધ આપશ્રીએ યાદ કર્યો હમણાં. નિત્ય લીલાસ્થ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી. આખી જ એક પરંપરા છે. આપશ્રીનો પરિવાર અને અમારા પરિવારની સાથે ઠાકોરજીની કૃપા છે. મારા પરદાદાજીના સમયથી આ સંબંધ આજ દિવસ સુધી શ્રી ઠાકોરજીએ નભાવેલો છે. ખૂબ સુંદર સંક્ષિપ્ત અને સૂત્રાત્મક આપણને સર્વને આશીર્વાદ આપ્યા. શ્રી મહાપ્રભુજીની વાણી તેને મૂળ સ્વરૂપે આપણે જાળવી રાખીએ એ આપણા સર્વનું કર્તવ્ય છે. પોતાની રીતના અર્વાચન રીતના અર્થઘટન કરીએ, આપણી સમયની માંગ સાથે કદાચ એને આપણે જોડી દઈએ એ આખી વાત અલગ છે. અને શાસ્ત્રનું ગૌરવ, શાસ્ત્રની ગરિમા, શ્રી આચાર્ય ચરણની ગરિમા અને વાણીની ગરિમા એ આપણને આ એક વાક્યમાંથી સમજાય. બીજી આપણને આજ્ઞા કરી દ્રઢ વિશ્વાસ રાખજો. ખૂબ જરૂરી છે જીવનમાં. વિશ્વાસ હશે તો વાણી ફલપ્રદાત્રી થશે. વિશ્વાસ નહીં હોય તો અનેક શંકાને કારણે આગળ ગતિ થવી થોડી મુશ્કેલ થઈ જશે. ત્રીજી મહત્વની આજ્ઞા કરી રસાત્મક અને જ્ઞાનાત્મક. જ્યારે કોઈ આયોજન હોય, જાહેરમાં થતું હોય, શ્રીમદ ભાગવતજીની સપ્તાહ હોય કે અન્ય આયોજન હોય, તો એમાં રસાત્મક, ભાવાત્મક એનું પ્રાધાન્ય હોય. પણ જ્યારે શૈક્ષણિક અભિક્રમ હોય છે ત્યારે એ ક્રમમાં પહેલા ક્રમાંકે જ્ઞાનાત્મક આવે છે, એની પછી રસાત્મક અને ભાવાત્મક આવે છે. તો આ પણ આપણે આપણા જીવનમાં ઉતારવા જેવી વાત છે. તો આવો અમૂલ્ય આપણને એક સંદેશ આપ્યો, આશીર્વાદ આપ્યા, એના માટે પુનઃ આપ શ્રીના યુગલશ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી અને આપણા સત્રનો હવે આપણે આરંભ કરીએ, એમાં પ્રવેશ કરીએ. શ્રી ઠાકોરજીની અનહદ કૃપા. આપણા દેશમાં જ્યારથી લોકડાઉનની શરૂઆત થઈ 23મી માર્ચથી, શ્રી ઠાકોરજીએ પ્રેરણા કરી હોય જીવ શું કરી શકે, તો એક દિવસ છોડીને બીજા દિવસ એટલે 25મી માર્ચથી શ્રીમદ ભાગવતનું સત્ર શરૂ થયું. દેશ વિદેશના ઘણા વૈષ્ણવો એમાં જોડાયા. આજે પણ અઠવાડિયામાં 3 દિવસ એ સત્ર ચાલી રહ્યું છે.
બીજું સત્ર શરૂ થયું શ્રીમદ ભગવદ્ ગીતાનું. ગોલોકવાસી પૂજ્ય શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજી અધ્યક્ષ સ્થાને હતા અને શ્રી રાજુભાઈ કાપડિયાનો મનોરથ હતો. એ સત્રનો વિરામ આવે ત્યાં તરત જ પુષ્ટિ સત્સંગ સત્રનો આરંભ થયો. એ સત્રનો વિરામ આવે ત્યાં તો સાધન દીપિકા અને નિત્ય સેવા વિધિ શ્લોકા એનો ક્રમ ચાલ્યો. અને એની અંતર્ગત વચ્ચે વચ્ચે ભાગવત વિદ્યાપીઠ દ્વારા આયોજિત પુણ્યપ્રિય સ્મરણ પર્વ હોય, લોસ એન્જલિસના વૈષ્ણવો દ્વારા આયોજિત શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યોત્સવનો પ્રસંગ હોય, ફિનિક્સ એરિઝોના યુએસએના વૈષ્ણવો દ્વારા આયોજિત કોવિડમાં ગોવિંદ વિષય હોય, અથવા તો વૈષ્ણવનો વાર્તા પ્રસંગ મિલપિટાસના વૈષ્ણવો દ્વારા આયોજિત, જેમાં ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજીની વાણી પવિત્ર થાય છે. સાથે સાથે ઘણા બધા પોડકાસ્ટ એ પણ રિલે કરવાનું કામ ચાલે. ભગવાને કંઈક અલગ વિચાર્યું હોય છે તમારા ને મારા માટે. આ દિવસો સપ્તાહને માટેના હતા, એ તો બટ ઓબ્વિયસ છે કે આ દિવસોમાં થઈ ન શકે. પણ પછી આખો જ લગભગ જૂન મહિનાના 2 અઠવાડિયા પહેલા બીજી કોઈક સંસ્થાએ માંગ્યા હતા, વાતચીત થઈ હતી, પછી એમાં કંઈક પરિવર્તન આવ્યું. અને જ્યારે ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજીને પરિષદ તરફથી પૂછવામાં આવ્યું કે આપણે આયોજન કરવું છે, એટલે આદિત્યભાઈએ કહ્યું કે અમને 2 દિવસનો સમય આપો. એ દરમિયાન ત્યાં આગળ વાત થઈ, એમના દિવસોમાં કંઈ પરિવર્તન થયું, પણ કેવળ શ્રી ઠાકોરજીની ઈચ્છા, કેવળ અને કેવળ શ્રી આચાર્યચરણની ઈચ્છા કે આવું કંઈક આયોજન થાય અને આયોજનનું નેતૃત્વ આપણા સર્વની સંસ્થા આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ લે એ વધારે યોગ્ય છે. એક નેતૃત્વ હોવું જરૂરી છે. કોઈ પણ કાર્ય હોય, લીડરશિપ બરાબર હોય, નેતૃત્વ બરાબર હોય અને કોઈક આયોજન થાય તો એનો લાભ અનેક વૈષ્ણવોને મળી શકે. અને આ પ્રભુની જ કૃપા છે. ઠાકોરજીની કૃપાને કારણે જ્યારે શ્રીમદ ભાગવતજીના સત્રનો આરંભ કર્યો, ત્યારે એ સત્રમાં આપણા દેશમાંથી તો ચારેય દિશામાંથી વૈષ્ણવો જોડાયા, પણ એની ક્ષિતિજ થોડી વિસ્તરી. સલ્તનત ઓફ ઓમાન, યુનાઇટેડ અરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યુરોપના બીજા 2 દેશ, ત્યાંથી આગળ યુએસએ, અને યુએસએમાં પણ બોસ્ટન હોય, ન્યૂજર્સી હોય, ન્યુયોર્ક હોય, મેરીલેન્ડ, ફિનિક્સથી લઈ એટલાન્ટા, કેલિફોર્નિયા, આવા ઘણા બધા રાજ્યોના વૈષ્ણવો એ સતત 2.5 મહિનાથી આ બધા સત્રોમાં જોડાયેલા છે. આજે પણ ષોડશ ગ્રંથમાં ઠાકોરજીની કૃપાથી ભગવાને શ્રીમદ ભાગવતજીના માધ્યમ દ્વારા જે વૈષ્ણવોની સાથે સંપર્ક કરાવ્યો, સંબંધ બંધાવ્યો, એ બધા જ વૈષ્ણવો ખૂબ ઉત્સાહથી આવા અનેક સત્રમાં જોડાયેલા છે. તો પરિષદના નિમંત્રણને માન આપીને જે લોકો પધાર્યા વૈષ્ણવો, જે અમારા નિમંત્રણને માન આપીને પધારેલા છે, આપ સર્વનું આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના અધિકારીઓના દ્વારા એમની વતીથી આપ સર્વનું આ ષોડશ ગ્રંથ વ્યાખ્યાન માળામાં સત્સંગ સત્રમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. પરિષદને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન છે. બોલવા માટેની વાત નથી કરતો, કારણ કે પરિષદની સાથે એક સેન્ટિમેન્ટલ વેલ્યુ છે. મારા દાદાજી ગોલોકવાસી પૂજ્ય શ્રી રમણલાલ જેષ્ઠારામ શાસ્ત્રીજી ઘણો પ્રયત્ન કર્યો
ઘણો પ્રયાસ કર્યો, ઘણો પ્રવાસ કર્યો, ઘણો પ્રચાર કર્યો, ઘણું જ કર્યું એમના સમયમાં. એક સમય એવો પણ આવ્યો જ્યારે અમરેલીમાં વિરાજમાન નિત્યલીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ અને મારા દાદાજી લગભગ 1.5 મહિનાને માટે સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો અને 1.5 મહિનાના સમયગાળામાં 45 જેટલી શાખાઓની સ્થાપના કરી હતી. આ એ સમય હતો જ્યારે રોડનું નેટવર્ક આટલું પાવરફુલ હતું નહીં, ખૂબ ઓછા સાધનો, એ છતાં પણ ભગવદ ઈચ્છાથી આ કાર્ય થયું. મારા પિતૃચરણને ઘણી સેવા આપી અને એટલે જ બાલ્યાવસ્થાથી મારો પણ પ્રવેશ મારા પિતૃચરણને કારણે થયો. અને આ પણ કંઈક ઠાકોરજીની જ કૃપા હશે, ઈચ્છા હશે કે ચિરાયુષ્માન આદિત્ય પણ આમાં જોડાયેલ છે. પરિષદની જ્યારે વાત આવે, કોઈ પણ પ્રસંગનો આરંભ હોય, જેમનું આપણે સ્મરણ કરવું પડે, નિત્યલીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજ એક સંકલ્પ કર્યો, જેટલી પુષ્ટિ સૃષ્ટિ છે એ બધી જ એકત્ર થાય અને એક છત્રછાયાની અંદર આવે. સંસ્થાપન થયું. ત્યાર પછી સમયાંતરે નિત્યલીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પ્રજ્ઞેશજી મહારાજ પરિષદને માટે કેટલો પ્રેમ એ તો કહેવાની જરૂર નથી. જેમને ખ્યાલ નથી એમને પૂજ્ય મહારાજશ્રીનું એક વાક્ય કહીશ. મહારાજશ્રીનું સૂત્ર વાક્ય, પરિષદની સેવા એ પણ ભગવત સેવા છે. પરિષદને આ બધું કરવામાં કોઈ સ્વાર્થ નથી, જે મને સમજણ પડે છે. એક જ વાત છે આમાં કે પરિષદના માધ્યમ દ્વારા કોઈક આયોજન થાય અને એના દ્વારા દેશ વિદેશના જેટલા વૈષ્ણવો છે, પુષ્ટિ માર્ગના જે મૂળ સિદ્ધાંતો છે એનાથી અવગત થાય. એમનું જીવન વધારે ને વધારે વૈષ્ણવી જીવન બને, આ જ એક ધ્યેય છે. અને એ ધ્યેયથી આજે પુનઃ આ એક ષોડશ ગ્રંથ એના સત્રનો આપણે આરંભ કરી રહ્યા છીએ. મંગલ કાર્યનો આરંભ મંગલ રીતે થાય તો એમાં આપણા સર્વની પર કૃપા કરવા પૂજ્ય બાવાશ્રી પધાર્યા, આપણને સર્વને હૃદયપૂર્વક એક દિશા નિર્દેશ પણ આપ્યો અને સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા. પુનઃ એક વખત આપશ્રીના યુગલશ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી શ્રી ઠાકોરજી, શ્રી આચાર્ય ચરણ, શ્રી યમુના મહારાણીજી, શ્રી ગોપીનાથજી પ્રભુચરણ, શ્રી ગુસાઈજી પ્રભુચરણ, આપ સર્વને ભાવાત્મક દંડવત પ્રણામ કરી અને આપણે આરંભ કરીએ. આપણે આરંભ કરીએ છીએ ષોડશ ગ્રંથના પરિચય. કોઈ પણ વિષય જાણવો હોય એના માટે એની એક પૂર્વ પીઠિકા હોય તો એ સમજવામાં, જાણવામાં આપણને વધારે સાનુકૂળ થઈ શકે. વિશ્વનો કોઈ પણ ગ્રંથ હોય, એનું અધ્યયન હોય કે અધ્યાપન હોય, ગ્રંથ કરતા ગ્રંથનો વિષય, ગ્રંથનો કાળ, ગ્રંથનું પ્રયોજન, સાથે સાથે વૈષ્ણવી જીવનમાં, આપણા જીવનમાં એની ઉપયોગિતા શું છે, આવું ઘણો બધો આપણે વિચાર કરીએ તો એ ગ્રંથમાં આપણો અનુરાગ થાય. તો પહેલો શબ્દ છે ગ્રંથ કરતા. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી, શ્રી આચાર્ય ચરણે તત્કાલીન જીવોની પર કૃપા કરી એ ભવિષ્યનું વિચારીને કરી હશે એવું આપણને સમજાય છે. ભારત વર્ષની 3 વખત પરિક્રમા કરી. જેટલા જેટલા દૈવી જીવો હતા એમને ભગવત સેવામાં જોડ્યા.
અને શ્રી આચાર્ય ચરણ સાક્ષાત ભગવાનના સ્વરૂપ સાથે આપણે વિચાર કરવો હોય તો શ્રી ગોસાઈજી પ્રભુચરણના શબ્દો યાદ કરવા પડે. શ્રી કૃષ્ણાસ્યમ, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ ભૂતલ ઉપર શ્રી આચાર્ય ચરણ પધાર્યા છે. તો શ્રી આચાર્ય ચરણ પધાર્યા, ઘણું બધું વિચારી શકાય આપણે, પણ આપણે અહીંયા જે અનુસંધાન લેવાનું છે એટલું આપણે વિચારીએ. ઘણું લેખન કાર્ય કર્યું, ભગવત સેવા તો કરી જ, પણ શાસ્ત્રનું લેખન શ્રી મહાપ્રભુજીના જીવનનું અવિભાજ્ય અંગ હતું એવું આપણે કહીએ એમાં બિલકુલ અતિશયોક્તિ નથી. અને અંતિમ સમયે પણ જ્યારે આસુરયામો લીલા કરવાની હતી ત્યારે પણ અંતિમ ઉપદેશ આપશ્રી આપીને પધાર્યા છે. એટલે મનોમસ્તિષ્કમાં સતત શાસ્ત્રનું ચિંતન, આ શ્રી મહાપ્રભુજીનું જીવન આપણે વિચારીએ તો આપણને સમજાય એવી વાત છે. તો અનેક ભગવદીય વૈષ્ણવો એમને સાચું માર્ગદર્શન આપવાને માટે, સૈદ્ધાંતિક જ્ઞાન આપવાને માટે, એમના જીવનમાં ભક્તિનો સંચાર કરવાને માટે, કદાચ એમના જીવનમાં કોઈ લૌકિક પ્રતિબંધો હોય એને પણ દૂર કરવાને માટે, શ્રી ઠાકોરજીના સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન સમજાવવાને માટે પુષ્ટિ માર્ગના અનેક સિદ્ધાંતો અલગ અલગ ગ્રંથોમાં હતા. સામાન્ય જીવ આ બધું વાંચી ન શકે, કારણ કે શ્રી આચાર્ય ચરણને જે માન્ય છે, વેદાહા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ, આ પ્રમાણો શ્રી મહાપ્રભુજીને માન્ય છે. એને છોડીને પણ અનેક પ્રમાણો છે. એ તો ક્યારેક ઠાકોરજી કૃપા કરશે ને પ્રમાણ ચતુષ્ટય વિચારીશું ત્યારે એનો વિચાર કરીશું. પણ અત્યારના એટલું વિચારીએ કે આ બધા જ ગ્રંથો જો આપણે વાંચી ન શકીએ તો શ્રી મહાપ્રભુજીએ એનો જે અર્ક છે, એનો જે સાર છે એ આપણને આપ્યો છે. એનું નામ છે શ્રી વલ્લભ ગીતા, એનું નામ છે ષોડશ ગ્રંથ. જે વૈષ્ણવોને માટે આ પ્રકટ કર્યા એમને તો ઘણું બધું મળ્યું જ એ સમય, પણ આજ દિવસ સુધી જે જે ભગવદીઓએ આ દિવ્ય ગ્રંથોનું સેવન કર્યું છે, સિદ્ધાંત રૂપે એને સમજ્યા છે, વાંચ્યું છે, વિચાર્યું છે, અને એટલાથી અટક્યા નથી પણ પોતાના જીવનમાં એ સિદ્ધાંતોને ઉતાર્યા છે, એમનું જીવન અવશ્ય કૃતાર્થ થયું છે. સ્વરૂપની દ્રષ્ટિએ વિચાર કરીએ તો આપણને ગ્રંથો બહુ નાના લાગશે, પણ એની ડેપ્થ વિચારીએ તો આપણે એટલું કહી શકીએ કે શ્રી મહાપ્રભુજીની જે વાણી છે એ સૂત્રાત્મક વાણી છે. સત્યયુગમાં બધાને બહુ બધો ઉપદેશ આપવો નતો પડતો. થોડા અક્ષરોમાં ઉપદેશ આપે કે ધર્મમ ચર, ધર્મનું આચરણ કરો, એટલે આખો જ સમાજ એને અનુસરે. પણ આ કલયુગ છે, સૂત્રાત્મક વાણી કદાચ બધા સમજી ન શકે, પણ શ્રી આચાર્ય ચરણની જે વાણી છે આપણે કદાચ સમજી ન શકીએ, એટલા માટે આપણી સર્વની પર અનુગ્રહ કર્યો છે ષોડશ ગ્રંથના ટીકાકારોએ. શ્રી ગુસાઈજી પ્રભુચરણથી લઈ અને સાંપ્રત કાળમાં બિરાજમાન અનેક આચાર્ય બાલકોએ આલેખન કર્યું છે ષોડશ ગ્રંથને સમજાવવાને માટે. ટીકા ગ્રંથો પ્રકટ કર્યા, ભાષ્ય ગ્રંથો પ્રકટ કર્યા. વલ્લભકુલના આચાર્ય બાલકોએ તો કર્યું જ, પણ સાથે સાથે સંપ્રદાયના જે વિદ્વાનો થયા, આજથી લગભગ 20 વર્ષ પહેલા સુધી સમય એવો હતો, જેવી રીતે શ્રીમદ ભાગવતજીની સપ્તાહનું આયોજન થાય છે એવી જ રીતે
ષોડશ ગ્રંથની સપ્તાહનું પણ આયોજન થતું હતું. દેશ વિદેશમાં બધે જ મારા પિતૃચરણ પધારતા હતા તો યુએસએમાં પણ ષોડશ ગ્રંથની સપ્તાહ કરતા હતા. એકાદ વખત નહીં, અનેક વખત. પણ છેલ્લા 20 વર્ષમાં થોડું પરિવર્તન આવ્યું અને પરિવર્તનનો પવન એવો ફૂંકાયો કે હવે વૈષ્ણવને પૂછીએ કે 16 ગ્રંથના નામ કયા છે તો કેટલા વૈષ્ણવ ઉત્તર આપી શકે એ પણ એક પ્રશ્ન આવે. આ સમયનું પરિવર્તન છે. તો આ સૂત્રાત્મક વાણીને સમજાવવાને માટે જે પણ આચાર્ય બાલકોએ આ ગ્રંથો પ્રકાશિત કર્યા, પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ મારે ત્યાં સુરતથી જે અખિલ ભારતીય શુદ્ધાદ્વૈત મહાસભા નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજરાજલાલજી મહારાજ શ્રી અને તત્કાલીન વિદ્વદ્વરેણ્ય શ્રી ચિમનલાલ શાસ્ત્રીજી એમણે જે પ્રયત્ન કર્યો હતો એ ગ્રંથો બિરાજમાન છે. પછી તો પંચશતાબ્દી પર્વ પરથી લઈને આજ દિવસ સુધી અનેક આવૃત્તિઓ પ્રકટ થઈ. તો આ દરેક આચાર્યવર્યોના શ્રી ચરણોમાં આપણે દંડવત પ્રણામ કરીએ છીએ. કારણ કે જો આ ગ્રંથો ન હોત તો આજે આપણી પાસે આ જ્ઞાન ક્યાંથી હોત. બહુ મોટી સેવા છે ગ્રંથ સેવા. એવી જ રીતે સંપ્રદાયના વિદ્વાનોએ ખૂબ પરિશ્રમ કર્યો આની પર. જે ગ્રંથો મારા જોવામાં આવ્યા, વાંચવામાં આવ્યા, એમાં ઘણા વર્ષો પહેલા કોલોકવાસી પૂજ્ય શ્રી કેકા શાસ્ત્રીજી અમદાવાદની શુદ્ધાદ્વૈત સંસદ એના દ્વારા ષોડશ ગ્રંથ પ્રકાશિત થયા હતા, જેનો પુનર્મુદ્રણ પણ કોલોકવાસી પૂજ્ય શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા જ થયું છે. અને એ ગ્રંથનું નામ છે શ્રી વલ્લભ ગીતા. તદુપરાંત મારા પિતૃચરણે પણ ષોડશ ગ્રંથની સમશ્લોકી અને એક સાથે 4 ભાષામાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ને ઇંગ્લિશ પુષ્ટિરસ નામે એનું પ્રકાશન કર્યું. નિત્ય લીલાસ્થ આચાર્ય બાલકોએ તો પ્રકાશન કર્યું જ, પણ આ સમયે ગોલોકવાસી પૂજ્ય શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજીને પણ આપણાથી વિસરાય નહીં. ઘણી સેવા કરી ગ્રંથ સેવા સંપ્રદાયની. તો આ બધા જ મહાપુરુષોએ તમારી ને મારી પર આટલો અનુગ્રહ કર્યો, એમના જીવનનો અમૂલ્ય સમય આપ્યો કે આપણને આ બધા ગ્રંથો મળે. તો આજના આ પ્રારંભે આ બધા જ આચાર્યવર્યો અને સાથે સાથે આ વિદ્વજ્જનોના યુગલ શ્રી ચરણોમાં પણ આપણે દંડવત પ્રણામ કરીએ. કારણ કે કોઈનું પણ કરેલું હોય આપણાથી ભૂલાય નહીં, અને આવા પ્રસંગે આપણે એમને યાદ કરીએ તો આપણી ભાવાંજલિ જ્યાં પણ બિરાજમાન હશે શ્રી ઠાકોરજી પહોંચાડે એમની સુધી. ષોડશ ગ્રંથમાં હવે આગળ વધીએ તો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના અનેક સિદ્ધાંતોનું નિરૂપણ છે. શ્રી મહાપ્રભુજીની ફિલોસોફી, એનું નામ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. એક અઠવાડિયા પહેલા જ શ્રીમદ ભાગવતજીના અધ્યયન સત્રમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ વિશે શ્રી ઠાકોરજીએ કંઈક વક્તવ્ય અપાવ્યું હતું. તો એ બધા જે સિદ્ધાંતો છે શ્રી આચાર્ય ચરણે ષોડશ ગ્રંથમાં આપણને સમજાવ્યા છે, જેને આપણે વલ્લભ ગીતાના નામથી જાણીએ છીએ. શ્રી આચાર્ય ચરણના અલગ અલગ નામ મળે ગ્રંથોમાં. વેદવ્યાસ મતાનુયાયી એ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ અણુભાષ્ય એ આપણને ઉપલબ્ધ થાય છે, જ્યાં આગળ શ્રી આચાર્ય ચરણનું આ રીતે નામ મળે છે. શ્રી મહાપ્રભુજીને ફિલોસોફી સમજાવતો ગ્રંથ તત્વાર્થ દીપ નિબંધ, એમાં વિષ્ણુ સ્વામી મતાનુવર્તી એ પ્રમાણેનો આપણને ઉલ્લેખ મળશે. અને ખૂબ જ આદરપૂર્વક આપણે જેમનું નામ લઈએ શ્રી સુબોધિનીજી. એમાં શ્રી આચાર્ય ચરણનું નામ આપણને મળે શ્રી વલ્લભ ભટ્ટાત્મજ શ્રી વલ્લભ દીક્ષિત. અને જ્યારે ષોડશ ગ્રંથની વાત આવે તો શ્રી હરિના વલ્લભ શ્રી વલ્લભ કૃષ્ણદાસ
આવા અનેક નામોનો ઉલ્લેખ આપણને શ્રી મહાપ્રભુજીના આ ષોડશ ગ્રંથોમાં મળે છે. તો આ બધા જ સિદ્ધાંતો આપણને આ ગ્રંથોમાંથી સમજવા મળશે. સામાન્ય જનસમાજ બહુ અઘરું સમજી ન શકે તો જે ભાષામાં બધા સમજી શકે એ રીતનો આપણો ક્રમ રહેશે. શક્ય હોય ષોડશ ગ્રંથ પધરાવીને શ્રવણ કરશો તો વધારે આનંદ આવશે. હવે શબ્દ 16 નો સંબંધ વિચારવો હોય તો આપણે ત્યાં સંસ્કાર 16 છે. 16 ગ્રંથો જ્યારે આપણે શ્રવણ કરીએ, વાંચીએ, વિચારીએ, ચિંતન મનન કરીએ તો આપણું જીવન પણ એ સંસ્કારોથી અલંકૃત થાય. આપણા જીવનમાં પણ જે પુષ્ટિમાર્ગીય સંસ્કારો છે એ સંસ્કારો એના દ્વારા આપણે વધારે આગળ વધી શકીએ અને શ્રી ઠાકોરજીની સેવા કરી શકીએ, સ્મરણ કરી શકીએ. આ 16 નું અનુસંધાન લેવું હોય તો વિચારી શકાય. સ્ત્રી જ્યારે શણગાર સજે છે, 16 પ્રકારના શણગાર હોય છે. આપણે વિચારી શકાય કે શ્રી આચાર્ય ચરણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને માટે આ 16 શૃંગાર આપેલા છે કે ઠાકોરજીની સન્મુખમાં જાઓ ત્યારે આ 16 શણગાર છે જીવનમાં એને ઉતારીને જશો તો જે રીતે એ શણગાર કરેલી સ્ત્રી હોય પોતાના પતિને પ્રસન્ન કરી શકે એવી જ રીતે એ વૈષ્ણવનું હૃદય એના દ્વારા શ્રી ઠાકોરજી પણ એટલા પ્રસન્ન થશે. સંબંધ વિચારવો હોય ષોડશ ગ્રંથનો તો ચંદ્રની કળા એ 16 છે. ષોડશ ગ્રંથ એનો સંબંધ કેવળ કાન સુધી ન રાખશો, એનો સંબંધ આપ લોકોના મનની સાથે થવો જોઈએ. અને જો આ 16 ગ્રંથ એનો સંબંધ મનની સાથે થશે તો જે પ્રમાણે ચંદ્રની એક એક કળા વધતી હોય અને જ્યારે શરદ પૂર્ણિમાનો ચંદ્ર હોય એનો સ્વીકાર શ્રી ઠાકોરજી પોતાની રાસલીલામાં કરે છે તો આપણું હૃદય પણ જો આ રીતે પૂર્ણ વિકસિત થશે અને પછી આપણે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જઈશું તો ઠાકોરજી પણ આપણી પર એટલા જ પ્રસન્ન થશે અને જે આનંદની અનુભૂતિ ગોપીજનોને કરાવી હતી એવો જ કંઈક આનંદ શ્રી ઠાકોરજી આપણા હૃદયને પણ કરાવશે. શ્રી આચાર્ય ચરણનો અનન્ય અનુગ્રહ છે આપણી પર. જેવી રીતે શ્રી મહારાજશ્રી આજ્ઞા કરી આપણને શ્રીમદ ભાગવત શ્રીનાથજી બાવાનું વાંગ્મય સ્વરૂપ છે. એવી જ રીતે 16 નો સંબંધ વિચારવો હોય તો આ ષોડશ ગ્રંથ જે પદનું અનુસંધાન આપ્યું, સમય મળશે તો લઈશું આપણે આગળ ક્યારેક. 16 ગ્રંથ શ્રી આચાર્ય ચરણનું વાંગ્મય સ્વરૂપ છે. એમાં કોઈ પણ પ્રકારનો બીજો વિચાર કરવાની આપણને આવશ્યકતા નથી. શ્રી આચાર્ય ચરણનું આ એક નામાત્મક સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજીની સાથે વિચાર કરવો હોય તો દરેક ગ્રંથનું અનુસંધાન આપણે શ્રીમદ ભાગવતજીની સાથે પણ લઈ શકીએ એમ છે. જેવી રીતે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો વિચાર કરીએ અધિકાર લીલાનો અને એનો સંબંધ લેવો હોય તો ષોડશ ગ્રંથમાં જલવેદ ગ્રંથ કે જેમની પાસેથી કથા શ્રવણ કરવાની છે કે જેમની પાસેથી વક્તવ્ય શ્રવણ કરવાનું છે એમનો અધિકાર શું છે એ આપણને સમજાવશે. અને ત્યાંથી લઈને દ્વાદશ સ્કંદ એટલે 12મો સ્કંદ એ તો ભગવાનની આશ્રય લીલા છે. બધું જ કરીએ પણ જ્યાં સુધી ભગવાનના શ્રીચરણનો દ્રઢ આશ્રય નહીં થાય ત્યાં સુધી કરેલું સાર્થક કેટલું થશે. તો દ્રઢ આશ્રયનો આપણને ઉપદેશ કોણ આપશે તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા આપે છે આપણને કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ એમાં શ્રીમદ ભાગવતમાં 5 પ્રકારનો આશ્રય અને કૃષ્ણાશ્રય એના 10-11 જે શ્લોકો છે એનો પણ આપણે વિચાર કરીએ તો શ્રીમદ ભાગવતના 12મા સ્કંદની સાથે
કૃષ્ણાશ્રય નામના ગ્રંથનો, સ્તોત્રનો આપણે વિચાર કરી શકીએ. ગ્રંથો અલગ અલગ છે, પણ મૂળ તાત્પર્ય આચાર્ય ચરણનું અગર કંઈક હોય તો જે આપણને સમજવા મળે છે. ક્યાંક શ્રી મહાપ્રભુજી એવી રીતના આજ્ઞા કરે છે, ભજનીયો વ્રજાધિપા. ક્યાંક શ્રી આચાર્ય ચરણ એવી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. તો ક્યાંક ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. આ બધો જ આપણે વિચાર કરીએ તો ષોડશ ગ્રંથ શ્રી ઠાકોરજીની સેવામાં જ્યારે વૈષ્ણવ જાય છે ત્યારે એને કેટલા ઉપયોગી છે એ આપણે વિચાર કરી શકીએ. શ્રી મહાપ્રભુજી વિરચિત સુબોધિનીજી વાંચીએ, તત્વાર્થ દીપ નિબંધ વાંચીએ કે અણુભાષ્ય વાંચીએ, એમાં પણ સેવાના આપણને ઉલ્લેખો મળી આવે, પણ જે રીતે કોન્સોલિડેટેડ રીતે આપણને ષોડશ ગ્રંથમાં મળશે એવા આ બધા ગ્રંથોમાંથી આપણે શોધવા પડશે. આ બધો જ સમુચ્ચય શ્રી આચાર્ય ચરણે આપણી પર કૃપા કરી અને આપણને આપ્યો. જીવ ભગવત સેવા કરે, આપણને સમજવા મળશે ભક્તિવર્ધિનીમાં સેવા કરવાની કે કથા શ્રવણ કરવાની, અથવા તો પછી કઈ અવસ્થામાં બેમાંથી એક લેવાનું, જે પણ આપણે કરી શકીએ. તો ભગવાનની સેવા અને ભગવાનની કથા એનો ઉપદેશ આપણને ક્યાંકથી મળશે તો ષોડશ ગ્રંથમાંથી મળશે. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલનો પરિત્યાગ કરીને પધારવાના હતા અને ઉદ્ધવજીએ પૂછ્યું કે અમારું કલ્યાણ કઈ રીતે થશે, અને એ સમયે ભગવાને અનુગ્રહ કરી અને ઉદ્ધવ ગીતા શ્રવણ કરાવી. જે રીતે અર્જુનજી પર અનુગ્રહ કરી અને શ્રીમદ ભગવદ્ ગીતા શ્રવણ કરાવી, આજે આપેલું જ્ઞાન જે રીતના આજે પણ વિશ્વને કામ લાગે છે, એવી જ રીતે જ્યારે તમને ને મને સાક્ષાત સ્વરૂપે શ્રી આચાર્ય ચરણના દર્શન નથી થતા, એ આપણો અધિકાર નથી, તો એ સમયે તમારું ને મારું કલ્યાણ કોણ કરે? તો શ્રી આચાર્ય ચરણની વાણી છે, એ વાણી દ્વારા કલ્યાણ થાય. અને એ જ વાણી ષોડશ ગ્રંથ, જેમાં સેવા અને કથાના સિદ્ધાંતો આપણને સમજવા મળે છે. જીવનમાં બંનેની જરૂરિયાત છે. ભગવત સેવાની પણ જરૂરિયાત છે, અને સાથે સાથે ભગવાનનું નામ શ્રવણ તો કરીએ, પણ સાથે સાથે કીર્તન કરીએ એ પણ જરૂરી છે. અને એનું અનુસંધાન લેવું હોય તો વાર્તા પ્રસંગ યાદ કરાવવું. એક કુંભનદાસજી, પૂછવામાં આવ્યું એમને કે તમારી દીકરા કેટલા છે? દીકરા તો 7 હતા, પણ એમણે જવાબ આપ્યો કે મારે 1.5 દીકરો છે. આશ્ચર્ય થયું, દીકરો 1 હોય કે 2 હોય, આ 1.5 દીકરો કઈ રીતનો? એટલે પૂછ્યું કે સમજણ નહીં પડી, એટલે એમણે સ્પષ્ટતા કરી. આ ભક્તના હૃદયનો ભાવ કેવો છે એમના જવાબમાંથી આપણને સમજાય છે. જવાબ આપ્યો કે દીકરા તો 7 છે મારે, પણ ઠાકોરજીની સેવા અને ઠાકોરજીના કીર્તન આ બંને રીતે પ્રભુને પ્રસન્ન કરે એવો મારો 1 દીકરો, એનું નામ ચતુર્ભુજદાસ છે. અને મારો બીજો દીકરો ગૌ સેવા કરે. એ મારો દીકરો કીર્તન કથા ન કરે, હવે ભગવાનનું કીર્તન કરે અને સેવા ન કરે, તો પછી એ દીકરાને માટે એ સેવક જવાબ આપે કે અમારો અડધો દીકરો છે. હવે બેમાંથી એકે ન કરે, અને એવો તમારો કે મારો દીકરો હોય તો એને દીકરાની કક્ષામાં રાખી શકાય કે કેમ, આ પણ પ્રશ્ન અત્યારે ચિંતનીય છે, વિચારણીય છે. સેવામાં જ્યારે આપણે હોઈએ ત્યારે પ્રભુનો સંયોગ હોય, અને જ્યારે અનવસરનો સમય હોય ત્યારે આપણે ભગવાનથી અલગ હોઈએ. ભલે આપણે આપણો દેહ એ સમય અલગ હોય, પણ આપણું મન શ્રી ઠાકોરજીમાં જોડાયેલું રહે, એના માટે આપણે ત્યાં કીર્તન
શ્રવણ, સ્મરણ આ બધું સમજાવવામાં આવ્યું છે. અને આવો ઘણું બધું આપણને માર્ગદર્શન આપે એવા જે દિવ્ય ગ્રંથ છે એનું નામ છે ષોડશ ગ્રંથ. હવે પૂજ્ય બાવાશ્રી આપણને જે આજ્ઞા કરી ષોડશ ગ્રંથનો ક્રમ જરાક વિચાર કરી લઈએ સંક્ષિપ્તમાં. એના માટે ષોડશ ગ્રંથના ક્રમમાં આપણને શ્રી હરિરાયજી, શ્રી પુરુષોત્તમજી અને શ્રી દ્વારકેશજી આ ત્રણ ક્રમ મળે. પણ એમાં શ્રી દ્વારકેશજી શ્રી પુરુષોત્તમજીના મતને એ જ ક્રમને અનુસરે છે. એટલા માટે આપણે ત્યાં મુખ્યત્વે બે પ્રકારના ક્રમ એનું સમજણ મળે છે કે જે ટીકા ગ્રંથોમાં એનું અનુસંધાન મળે છે. તો આ 16 ગ્રંથ એમાં એ ગ્રંથના કેટલા કેટલા શ્લોકો છે એ પણ કહી દઉં આપ લોકોને. પહેલો ગ્રંથ છે શ્રી યમુનાષ્ટકમ. એના 9 શ્લોકો. બીજો ગ્રંથ છે બાલબોધ. એના 19.5 શ્લોકો છે. ત્રીજો ગ્રંથ છે સિદ્ધાંત મુક્તાવલી. એના 21 શ્લોકો છે. ચોથો ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. એના 25.5 શ્લોકો છે. પાંચમો ગ્રંથ છે સિદ્ધાંત રહસ્યમ. સાક્ષાત ભગવાને આજ્ઞા કરેલ 8.5 શ્લોકનો આ ગ્રંથ છે. છઠ્ઠા ક્રમ પર નવરત્નમ નામ મુજબ જ એ ગ્રંથના 9 શ્લોકો છે. સાતમા ક્રમ ઉપર છે અંતઃકરણ પ્રબોધ. એના 10.5 શ્લોકો છે. એની પછી આપણા જીવનમાં લૌકિક અલૌકિક બંનેમાં કામ લાગે એવો ગ્રંથ આઠમા ક્રમ ઉપર છે વિવેક ધૈર્યાશ્રય. એના 17 શ્લોકો છે. નવમા ક્રમ ઉપર કૃષ્ણાશ્રય. એના 11 શ્લોકો. દસમા ક્રમ ઉપર ચતુશ્લોકી. ષોડશ ગ્રંથનો નાનામાં નાનો ગ્રંથ કેવળ 4 શ્લોક. એની પછી 11મા ક્રમ ઉપર છે ભક્તિવર્ધિની. એના પણ કૃષ્ણાશ્રયની જેમ 11 શ્લોકો છે. 12મા ક્રમ ઉપર જલવેદ નામનો ગ્રંથ છે. એના 21 શ્લોકો છે. 13મા ક્રમ ઉપર પંચપદ્યાની કેવળ 5 શ્લોક છે. 14મા ક્રમ ઉપર સંન્યાસ નિર્ણય. એના 22 શ્લોકો. 15મા ક્રમ ઉપર છે નિરોધ લક્ષણમ. એના 20 શ્લોકો છે. અને 16મા ક્રમ ઉપર છે સેવા ફલમ. એના પણ 7.5 શ્લોક છે. આ બધા જ શ્લોકોની સંખ્યા 221.5 છે. 221.5. એક વખત મારા પિતૃચરણ અમદાવાદ કથા કરવાને માટે ગયા હતા. ત્યાંથી બીજા કોઈ ગામમાં જવાનું હતું ને ષોડશ ગ્રંથની કથા હતી. મારા પિતૃચરણના સહાધ્યાયી આદરણીય પૂજ્ય શ્રી સુબોધભાઈ એમણે પૂછ્યું મારા પિતાજીને કે ભાઈ 221 શ્લોકમાં તું 7 દિવસ કઈ રીતે બોલીશ અને એમાં પણ 2 ટાઈમની કથા છે. એક દિવસના 6 કલાક 7 કલાક તો કથા કરવાની. એટલે મારા પિતાજીએ એમને કહ્યું હતું કે ભાઈ આ 221 શ્લોકમાંથી કેવળ 21 શ્લોક ઉપર બોલાશે. બાકીના 200 શ્લોક એ બચીને આવશે. આ શ્રી આચાર્ય ચરણની કૃપા. આટલી ડેપ્થ આ ષોડશ ગ્રંથમાં રહેલી છે. આ જે ક્રમ કયો શ્રી હરિરાયજી મહાપ્રભુજીને માન્ય ક્રમ છે અને શ્રી પુરુષોત્તમજીને જે માન્ય ક્રમ છે એમાં 3 ગ્રંથ સુધી એટલે શ્રી યમુનાષ્ટકમ, બાલબોધ અને સિદ્ધાંત મુક્તાવલી સુધી તો એ જ છે. ચોથા ક્રમમાં જે પુષ્ટિ પ્રવાહ મર્યાદાને બદલે સિદ્ધાંત રહસ્યમ લે છે એને ચોથાને બદલે 10મા ક્રમ ઉપર લઈ જાય છે. બાકીનો જે ક્રમ છે એ યથાવત જાળવવામાં આવ્યો છે. એટલે ચોથા ક્રમથી જે પુષ્ટિ પ્રવાહ મર્યાદાને બદલે સિદ્ધાંત રહસ્યમ, પછી નવરત્નમ, પછી અંતઃકરણ પ્રબોધ,
વિવેક ધૈર્યાશ્રય કૃષ્ણાશ્રય ચતુશ્લોકી અને પછી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. પાછો 11મા ક્રમથી ભક્તિવર્ધિની, જલભેદ, પંચપદ્યાની, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ અને સેવા ફલમ, આ ક્રમ શ્રી પુરુષોત્તમજીને માન્ય છે. તો આપણે જે ક્રમ લઈશું જે સુવિદિત છે, સંપ્રદાયમાં જાણીતો છે, શ્રી હરિરાયજી મહાપ્રભુજીના ક્રમ મુજબ એક એક ગ્રંથ આપણે લઈશું. હવે ષોડશ ગ્રંથ ખૂબ જ સંક્ષિપ્તમાં આપ લોકોને એક એક વાક્યમાં એ ગ્રંથમાં કહેવા શું માંગે છે એ પહેલા કહી દઉં. તોષી યમુનાષ્ટકમ, એના સ્વરૂપને આપણે સમજીએ તો કંઈક યોગ્યતાની પ્રાપ્તિ પુષ્ટિમાર્ગીય જીવને થાય છે. જ્યારે આપણે આરંભ કરીશું ત્યારે એનો ખ્યાલ આવશે. બીજો ગ્રંથ છે બાલબોધ. પુરુષાર્થોનું નિરૂપણ કરે છે. એનું જ્ઞાન જ્યારે આપણને થાય, એનું રહસ્ય જ્યારે આપણે સમજીએ ત્યારે સ્વકીયતાની સિદ્ધિ આપણને થાય છે. ત્રીજો ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી. શુદ્ધાદ્વૈતનો જે મૂળ સિદ્ધાંત છે એ સિદ્ધાંતનું નિરૂપણ સિદ્ધાંત મુક્તાવલી નામના ગ્રંથમાં છે. એટલે પુષ્ટિમાર્ગની જો સમજણ આપણને જોઈતી હોય તો સિદ્ધાંત મુક્તાવલી આપણને ખૂબ જ ઉપયોગી ગ્રંથ છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. આપણે એવું માનીએ છીએ કે બધા જ જીવ એક સરખા છે, પણ આ ગ્રંથમાં સમજાવવામાં આવ્યું છે કે જીવની કક્ષા કઈ છે, જીવોના પ્રકાર કેટલા છે, એ આપણને આ ગ્રંથ દ્વારા સમજવા મળશે. સિદ્ધાંત રહસ્ય. ભગવાને આપેલી આજ્ઞા ઉપદેશ સ્વરૂપે છે. એના રહસ્યને જ્યારે આપણે જાણીએ ત્યારે તમારે ને મારે શું કરવા જેવું છે જીવનમાં એ આપણને ત્યાંથી જાણવા મળશે. નવરત્ન. બ્રહ્મ સંબંધ થઈ ગયા, ભગવાને આપણો સ્વીકાર કર્યો, શ્રી ઠાકોરજીની સેવા કરી શકીએ, ટેલ કરી શકીએ, તો ભગવાને આપણો સ્વીકાર વાસ્તવિકતામાં કરેલો છે કે કેમ, યદિ કોઈના મનમાં આવી શંકા થતી હોય તો એ શંકાનું નિવારણ અગર કોઈ કરશે તો આ નવરત્નમ નામનો ગ્રંથ કરશે. એની પછી અંતઃકરણ પ્રબોધ. શ્રી મહાપ્રભુજી પોતાના અંતઃકરણને માધ્યમ બનાવે અને તમને ને મને પણ ઉપદેશ આપે. તો આપણા અંતઃકરણને ઉપદેશ આપવાનું કાર્ય કોઈ કરે છે તો અંતઃકરણ પ્રબોધ કરે છે. એની પછીનો 8મા ક્રમનો ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય. અંતઃકરણને જે પ્રબોધ થયો એમાં વિવેક ધૈર્યાશ્રય જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ તો એના જ અંગ રૂપે આ 3 શબ્દ આપણને સેવા માર્ગમાં પણ ઉપયોગી થશે અને લૌકિક જીવનમાં પણ આ 3 શબ્દો આપણા જીવનની અમૂલ્ય મૂડી બની શકે છે. એની પછી શ્રી કૃષ્ણાશ્રય. વિવેક, ધૈર્ય અને આશ્રય આવ્યા, પણ જો આશ્રયનું પૂર્ણ સ્વરૂપ આપણે ન જાણીએ અને કૃષ્ણાશ્રય ન કરીએ ત્યાં સુધી આપણું કર્તવ્ય અધૂરું રહેશે. એ સમજણ આપણને કોઈક આપશે કે જેમનો આશ્રય કરો છો એનું કારણ શું છે, આ બધું જ વિચારી લો અને પછી શ્રી ઠાકોરજીના શ્રીચરણનો દ્રઢ આશ્રય કરજો. આ સમજણ આપણને કોઈક આપે છે તો શ્રી કૃષ્ણાશ્રય આપે છે. ચતુશ્લોકી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને માટે એના 4 પુરુષાર્થો કયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એની સમજણ આપે છે. ભક્તિવર્ધિની. ભગવાને ભક્તિ તો આપી છે, હવે એ ભક્તિની વૃદ્ધિ કઈ રીતે થઈ શકે, એ ભક્તિ વધે કઈ રીતે, કામ ધંધો વેપાર કરતા હોઈએ તો કઈ રીતે વધે અને એ ન કરતા હોઈએ તો કઈ રીતે વધે, વ્યાવૃત અને અવ્યાવૃત એની સમજણ આપી અને આ ભગવાન માર્ગમાં, ભક્તિ માર્ગમાં આગળ જવાને માટેની આપણને દિશા કોઈક આપશે તો ભક્તિવર્ધિની આપશે. જલભેદ ખૂબ મહત્વનો ગ્રંથ છે.
જેમની પાસેથી આપણે શ્રવણ કરવાનું છે, એમના હૃદયના ભાવ કેવા છે, અને જેવા હૃદયના ભાવ હોય એ પ્રમાણેનું વક્તવ્ય એ શ્રોતાઓ પર અસર કરે છે. આ દિવ્ય રહસ્ય જે ઉપનિષદોમાં હતું, શ્રી આચાર્ય ચરણે જલભેદ નામના ગ્રંથમાં આપણને સર્વને સમજાવ્યું છે. વક્તાને જવાબદાર બનાવવાનું કાર્ય કોઈ કરે છે તો જલભેદ કરે છે. હવે એવા વક્તાની પાસે જ્યારે આપણે જઈએ તો શ્રોતા તરીકે આપણો અધિકાર શું એ સમજાવવાનું અગર આપણને કોઈ જણાવે છે તો પંચપદ્યાની સમજાવે છે. સેવકોના વિભિન્ન પ્રકાર. 14મો ગ્રંથ છે સંન્યાસ નિર્ણય. ભગવાન શ્રી કૃષ્ણમાં વ્યસન કરે, એનું જીવન કૃતાર્થ થાય, કર્મમાં કદાચ મન ન લાગે, અરુચિ થાય, ગૃહ ત્યાગ કરવાને માટેનો વિચાર આવે, તો આવો ત્યાગ કોણે અને ક્યારે કરવો જોઈએ, અને કરવો જોઈએ કે ન કરવો જોઈએ, એની સમજણ આપણને સંન્યાસ નિર્ણયમાંથી મળશે. એની પછી નિરોધ લક્ષણમ. ત્યાગના સાધનની સમજણ આપણને કોઈક આપશે તો નિરોધ લક્ષણમ આપશે. તત્પશ્ચાત સેવા ફલમ. તો શ્રી ઠાકોરજીની સેવા આપણે કરીએ છીએ તો સેવાના ફલ કે સેવામાં રહેલા ફલ આ પણ વિચાર કરવા જેવો છે. આ શાસ્ત્રીય સમજણ એક અક્ષરમાં કેટલો મોટો તફાવત થઈ જાય છે, તો આ રહસ્ય આપણને કોઈક સમજાવશે તો સેવા ફલમ સમજાવશે. આ ષોડશ ગ્રંથમાં ઘણા બધા મુદ્દાઓ છે જે આપણને પૂજ્ય મહારાજશ્રીએ આજ્ઞા કરી. તો એમાં આજીવિકા પણ સંભાળવાની, જીવનનો નિર્વાહ પણ કરવાનો અને ભગવત સેવા પણ કરવાની. તો ભગવાનના સ્વરૂપને માટે ભગવાનનો આનંદ કેવો છે એ આનંદનું સ્વરૂપ આપણને સમજવા મળશે તો ષોડશ ગ્રંથમાંથી મળશે. એટલે બ્રહ્મનું સ્વરૂપ, આનંદનું સ્વરૂપ, સાથે સાથે જે જગતમાં આપણે રહીએ છીએ એ જગતનું સ્વરૂપ શું છે એ આપણને ષોડશ ગ્રંથ સમજાવશે. એની પછી જીવનું સ્વરૂપ, એટલે 3 શબ્દ છે. કોઈ પણ ફિલોસોફી સમજવી હોય તો 3 શબ્દ સમજવા જરૂરી છે: જીવ, જગત અને બ્રહ્મ. તો શ્રી આચાર્ય ચરણની દ્રષ્ટિએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં આ 3 શબ્દો શું છે એ આપણને સમજવા મળશે. જીવનું સ્વરૂપ, જીવના ભેદ, સાથે સાથે પ્રવાહમાં એ જીવ વ્યતીત કરતો હોય પોતાનું જીવન, તો કઈ રીતે એનું જીવન વ્યતીત થઈ જાય એ સમજવા મળશે. એનાથી આગળ વિચાર કરીએ તો પુષ્ટિનું સ્વરૂપ શું છે. પુષ્ટિ માર્ગમાં આપણે આવ્યા તો છીએ, પણ પુષ્ટિનું સ્વરૂપ શું, પુષ્ટિ, કૃપા, અનુગ્રહનું સ્વરૂપ શું છે તો એ ષોડશ ગ્રંથ સમજાવે છે. પુષ્ટિ માર્ગમાં ગુરુ પરંપરા. શ્રી આચાર્ય ચરણથી પણ પહેલા ભગવાન પુરુષોત્તમથી આરંભ કરી અને છેક ગોપીજનો સુધીની પરંપરાનું અનુસંધાન લેવું હોય એ પણ આપણે વિચારી શકીએ. અને પુષ્ટિ માર્ગમાં ભજનીય પ્રજાધિપ ભગવાન શ્રી કૃષ્ણ, એમના સ્વરૂપનું ધ્યાન અને અનુસંધાન પણ આપણને આમાંથી મળશે. તો એ પ્રશ્ન એક આવે આપણા મનમાં કે આ ષોડશ ગ્રંથો એની પ્રચલિતતા, શ્રી આચાર્ય ચરણ હતા ત્યારની વાત તો ત્યારે, પણ શ્રી આચાર્ય ચરણને આસુરવ્યામો લીલા કરી પછી આ ષોડશ ગ્રંથ જે આજે આપણને મળે છે એ આવ્યા ક્યાંથી? તો જે વૈષ્ણવોએ વાર્તા પ્રસંગ વાંચ્યા હશે એમને ખ્યાલ હશે. એક વૈષ્ણવ, એનું નામ કનૈયાલાલ શક્તિ, 84 વૈષ્ણવના વાર્તા પ્રસંગમાં લગભગ 70મા ક્રમાંકે એમનો પ્રસંગ છે. હવે જે ગ્રંથો આપણે શ્રવણ કરવાના છે, અત્યારના આપણને જે ઉપલબ્ધ થાય છે એનું અનુસંધાન આપણે લઈએ. આ વૈષ્ણવ ખૂબ જ ભગવદીય, પોતાના મામાની સાથે વ્રજની યાત્રા કરવાને માટે, વ્રજના દર્શન કરવાને માટે ગયા.
અને દર્શન કરતા કરતા ભગવાનની ભૂમિમાં એટલો બધો આનંદ આવી ગયો કે એકદમ દિગ્મૂઢ થઈ ગયા. એમની અવસ્થા કેવી થઈ તો કે ત્યાં આગળ એમને મૂર્છા આવી ગઈ, બેહોશ થઈ ગયા, દેહની વિસ્મૃતિ થઈ ગઈ. મામાએ તરત સંદેશ મોકલ્યો, પોતાની બહેનને બોલાવી ત્યાં આગળ ઘણો પ્રયત્ન કર્યો, પણ પાછા સ્વસ્થ થતા નથી. જેવી રીતે ભક્તિ દેવીના બે દીકરા હતા, જ્ઞાન ને વૈરાગ્ય. હવે આ કનૈયાલાલ ક્ષત્રિય સ્વસ્થ થતા નથી. એમના માતૃચરણે એ સમયે ત્યાં બધા વ્રજવાસીઓમાંથી પૂછ્યું કે ભાઈ કોઈ એવા સિદ્ધ પુરુષ છે કે જે મારા દીકરાને પાછો સ્વસ્થ કરી દે. એટલે કોઈકે જવાબ આપ્યો, સદુ પાંડેએ જવાબ આપ્યો કે અત્યારના કોઈકનામાં સામર્થ્ય હોય તો શ્રી મહાપ્રભુજીમાં એ સામર્થ્ય છે. આપના દીકરાને ત્યાં લઈ જાઓ, આપના સંશયનો, શંકાનો અને જે વિપત્તિ આવી છે એનો નિવેડો આવી જશે. લઈ ગયા કનૈયાલાલ ક્ષત્રિયને ત્યાં આગળ. મૂર્છા અવસ્થા છે. અને એ સમયે શ્રી આચાર્ય ચરણે વિનંતી કરી, અને વિનંતી કરતા જ શ્રી મહાપ્રભુજીએ જારીજીનું જલ લીધું, વૈદિક મંત્રનો ઉચ્ચાર કરી આ જીવની પર છાંટ્યું. તરત આ જીવ ઉભો થયો છે. વિનંતી કરી શ્રી મહાપ્રભુજીને કે શ્રી ઠાકોરજીના લીલા રસમાં મારું મન લાગી ગયું હતું, ત્યાંથી મને પાછો આ સંસારમાં આપ ક્યાં લાવ્યા? અને શ્રી આચાર્ય ચરણે આજ્ઞા આપી કે ભાઈ એ તો ક્ષણિક રસ છે, ઉછલિત રસ છે, ઉપરનો રસ છે. એકાદ 2 દિવસ 5 દિવસ રહેશે અને પાછો તું લૌકિકમાં લાગી જઈશ. મારે તને એનાથી પણ આગળના કોઈક સ્થાનમાં લઈ જવો છે. અને ત્યાર પછી એમના હૃદયમાં આ રસના સ્થાપનને માટે નામ નિવેદન કરાવ્યું અને શ્રી ઠાકોરજીનો અનુભવ કરાવ્યો. હવે જે અલગ અલગ સેવકોને આ બધા જ ગ્રંથો ભણાવેલા હતા, એક વખત શ્રી આચાર્ય ચરણ પધાર્યા છે આગ્રા, અને કનૈયાલાલ ક્ષત્રિયને ત્યાં આપ શ્રી બિરાજમાન છે. બધા જ ગ્રંથો હતા. આ સેવકની પર શ્રી આચાર્ય ચરણનો કેટલો અનુગ્રહ હશે એની કલ્પના કરી જુઓ. આ બધા જ ગ્રંથો શ્રી આચાર્ય ચરણની મૂડી જે રીતે શ્રી ઠાકોરજી છે, એ જ રીતે ગ્રંથો એ પણ શ્રી મહાપ્રભુજીની મૂડી છે. આ અલૌકિક સંપત્તિ 5 રાતને માટે શ્રી આચાર્ય ચરણ ત્યાં બિરાજમાન રહ્યા છે. અને બધા જ ગ્રંથો કેવળ શબ્દ રૂપે નહીં, પણ એની સાથે એનો જે ભાવ હતો, પુષ્ટિ માર્ગના સિદ્ધાંત રૂપે શ્રી મહાપ્રભુજીએ આ બધા જ ગ્રંથો કનૈયાલાલ ક્ષત્રિયના હૃદયમાં સ્થાપિત કર્યા છે. શ્રી આચાર્ય ચરણ તો પધાર્યા. એક દિવસ શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે અક્કાજીને પ્રશ્ન પૂછ્યો કે સેવા સંબંધી, માર્ગ સંબંધી જે જાણકારી જોઈતી હતી એ તો દામોદરદાસ હરસાણીજી પાસેથી મને પ્રાપ્ત થઈ. હવે આચાર્ય ચરણના જે ગ્રંથો છે એ ગ્રંથો મને ક્યાંથી મળશે? અને શ્રી અક્કાજીએ આજ્ઞા કરી, કનૈયાલાલ ક્ષત્રિયની પાસે આપ પધારો. શ્રી આચાર્ય ચરણે એમની પર કૃપા કરીને બધા જ ગ્રંથો ભાવ સહિત એમના હૃદયમાં સ્થાપિત કરેલા છે. અને શ્રી ગોસાઈજી પ્રભુચરણ ત્યાં આગળ પધારે છે. જે ગ્રંથો હતા એ ગ્રંથો આપ શ્રી પોતાના હૃદયમાં પધરાવે છે. બધા જ ગ્રંથોને ભણે છે. વિચાર કરો, સામાન્ય રીતે ગુરુ પોતાના શિષ્યને ભણાવે, અહીંયા આગળ શ્રી આચાર્ય ચરણના સેવકની પાસે આ બધા ગ્રંથોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને વિચાર કર્યો કે અહીંયાથી હું અટકું નહીં. જે અલૌકિક સંપત્તિ મને પ્રાપ્ત થઈ છે એ અલૌકિક સંપત્તિ હું સાથે સાથે જે પુષ્ટિ સૃષ્ટિ છે એમને પ્રાપ્ત થાય એવો કંઈક પ્રયત્ન કરું. અને એના અનુસંધાનમાં શ્રી આચાર્ય ચરણે જે ગ્રંથોનું લેખન કર્યું હતું, શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે જેટલું શક્ય હોય એ ગ્રંથો પર ટીકાનું લેખન કર્યું.
અને એ જ ગ્રંથો આજે આપણને પ્રાપ્ત થાય છે. અલગ અલગ સંસ્થા દ્વારા સમયાંતરે એનું પ્રકાશન થતું ગયું, પણ એનું જે મૂળ સ્વરૂપ છે એ જળવાયેલું છે. ક્યાંક ક્યાંક પાઠભેદ મળે છે, એનો ખુલાસો તે ટીકાકારે કરેલો છે. તો ષોડશ ગ્રંથની પૂર્વ પીઠિકાને માટે આજનું આ વક્તવ્ય આપણું આવતીકાલથી આરંભ થશે, જેને ષોડશ ગ્રંથનું મંગલાચરણ કહી શકાય અને દરેક વૈષ્ણવને ત્યાં નિત્ય જેનો પાઠ થાય છે. જો પુષ્ટિ માર્ગમાં આપણે આગળ વધવું હશે તો શ્રી મહારાણી માની કૃપા તમારા અને મારા જીવનમાં જરૂરી છે. અને શ્રી મહારાણી માની કૃપા જે રીતે શ્રી આચાર્ય ચરણે એક એક શબ્દોમાં સુંદર નિરૂપણ કરેલું છે કે શ્રી મહારાણી માનું સ્વરૂપ શું છે, એ સ્વરૂપ આપણને સમજવા મળશે. ષોડશ ગ્રંથનો સર્વપ્રથમ ગ્રંથ, એનું નામ છે શ્રી યમનાષ્ટકમમાંથી. તો આવતીકાલે જ્યારે આપણે આરંભ કરીશું, બરાબર 5 વાગે આરંભ કરીશું અને 6:15 સુધી આપણો ક્રમ રહેશે. સમયસર ક્રમ ચાલે છે તો હવે આપ લોકોને કહેવાની જરૂર નથી મારે. તો આજના આ ક્રમને ષોડશ ગ્રંથનો જે પરિચય છે, સંક્ષિપ્ત પરિચય છે, એ ક્રમને આજના આ વક્તવ્યને અહીંયા આગળ વિરામ આપીએ અને આજની વાણીને શ્રી આચાર્ય ચરણના યુગલ શ્રી ચરણમાં સમર્પિત કરીએ. અને આજે 8મી જૂન 2020ના દિવસે જે આ મંગલમય આરંભ થયો છે, એના માટે પુનઃ એક વખત પરિષદને ભૂરી ભૂરી મંગલ વધાઈ અને આપ લોકોને સર્વને પણ વધાઈ આપી અને આ વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ.